Good morning, good morning. I love you, I do. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ અહીંયા એકદમ મજામાં છું. તો અમે આવી ગયા છે ક્રૂઝ કન. તમને બતાવું, જો ક્રૂઝ રેડી થઈ ગયા છે. બસ હવે જવાનું છે. એમાં સવારથી કંઈ શૂટ નહોતું કર્યું કેમ કે બહુ જ ઉતાવળ હતી, એટલે તો અત્યારે કરું છું. તો પ્લીઝ બ્લોગમાં બનાવી રહેજો, કન્ટિન્યુ સ્કીપ ના કરતા. બહુ જ મજા આવવાની છે. સ્ટે ટુ એવરીવન. ક્રૂઝની ટિકિટો આવી ગઈ છે. સમૂહ ચાલે એની ફેવરેટ આઈસ્ક્રીમ ખાવા. અહીંયા પણ મળી ગઈ છે.
છીએ હોટલ પર. ધાર્મિકભાઈ જમવાના ટાઈમે જ ઊંઘી ગયા છે, સો હવે ઉઠાડીને એને જમાડીશું. લંચ કર્યા પછી બધા આવી ગયા છે મોલમાં. જેને શોપિંગ કરવી હોય તે કરી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો બહુ મોટો મોલ છે. સો ફરી ને પછી મળીએ આપણે. સ્ટે ટુ એવરીવન. જઈ રહ્યા છે ક્રૂઝમાં. ધાર્મિક બેક ટુ સિંગાપુર. સો ક્રૂઝમાં બેસી ગયા છીએ અમે. અહીંયા નાસ્તો ચાલી રહ્યો છે. ધાર્મિકભાઈ પણ બેઠા છે. બહારનો વ્યૂ બતાવી દઉં. The next day. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ અહીંયા એકદમ મજામાં છું. તમે આગળનો બ્લોગ જોયો જ હશે કે અમે સિંગાપુર આવ્યા છીએ. તો બસ હવે રેડી થઈ ગયા છીએ ને જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ માટે. તો આગળ બ્લોગ જોતા રહો કન્ટિન્યુ. સ્ટે ટ્યુન એવરીવન. બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને અહીંયા છોકરાઓ બધા રમવા આવી ગયા છે. શું રમો છો બધા? શું રમો છો બધા? ઓ ધમો શું? ઓય તું શું રમો છો? તું શું રમો છો? બોલ. કેમ નીચે પાડે બધું? ઓય ઓય ધાર્મિક ધાર્મિક ફાઇનલી અમે બસમાં બેસી ગયા છીએ બધા. તમે જુઓ ટીવી ચાલે છે ને હું ને દમુ શાંતિથી બેઠા છીએ. શું કરે દમો? ચલો. ઓ લપસાની ગોલ ગોલ અહીંયા ખાવાની કે ત્યાં જવાનું? એ દમો આ બાજુ આવો. ઓ, 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 ઓ,
જવા દે દીદીને, પછી તું જા. તું પણ જા. હા ખાઓ, અહીંયા ખાઓ. કરો બેટા. હેલો ગાઈઝ, સો ફ્રેન્ડ્સ, અમે મલેશિયા પહોંચી ચૂક્યા છીએ. વેલકમ ટુ મલેશિયા ગાઈઝ. ધાર્મિક ચીસો પાડી રહ્યો છે પાછળ. સો આખા દિવસ કંઈ શૂટ નહોતું કર્યું, કેમ કે સવારે અમે બ્રેકફાસ્ટ કરીને નીકળી ગયા હતા મલેશિયા આવવા માટે વાયા ટુ બસમાં આવ્યા હતા અમે. તો સવારથી લઈને સાંજે અત્યારે વાગી ગયા છે 6 સાંજના ને જસ્ટ 5 મિનિટ પહેલાં જ અમે પહોંચ્યા છીએ ને બસ હવે સાંજે 7 વાગે બ્રેકફાસ્ટ છે, તો બ્રેકફાસ્ટમાં જઈશું. એટલે આજનો દિવસ અમે કંઈ શૂટ ના કરી શક્યા, કેમ કે બસમાં હતા, કંઈ હતું નહીં કે હું શૂટ કરું. તો બસ કંઈ નહીં, આગળ જોતા રહો કે બ્રેકફાસ્ટ અમે ડિનર કરવા જઈએ છીએ, તો ડિનરમાં શું છે ને શું નહીં બન્યા રહેજો બ્લોગમાં. સ્ટે ટ્યુન એવરીવન. વેલકમ ટુ મલેશિયા. આપણા કિરણભાઈ પટેલ જે સિંગર છે, આજે એમનો બર્થડે છે, બરોબર? હા, એ આવશે અહીંયા. બધા એમના આપણા બર્થડે નું સેલિબ્રેશન કરીશું. આજનો જમણવાર એમના તરફથી છે. હેલો, કિરણભાઈ પટેલ એ પોતે સિંગર છે અને અત્યારે અહીંયા 2 ગરબા ગાશે. Yes, Kiran Patel. Hello, welcome to guys Malaysia. અવિરાજ, યસ, અમારા બધા મિત્રો વેરી વેરી થેન્ક્સ. હા, જેમને પણ મારી જન્મદિવસની શુભકામના પાઠવી છે એમને દરેકનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું. અને થેન્ક યુ વેરી મચ. કયું ગાવું કહો તમે? કયો ગાવું? સાગર પટેલ. કાસ્ટને લઈને ચાલવા વાળું, કારણ કે જય સરદાર કરું તો મને આપણે રાઠોડ સાહેબ બેઠા, અધારે પીઓલા સાહેબ પ્રોગ્રામ જ ના આપે એટલે મારા માટે તો દરેક કાસ્ટ સર્વે મારા માટે તો એક છે. લાલભાઈ ચમ જતા રહ્યા પાછળ? દરેકની મનોકામના પૂર્ણ થાય એવી મારી ગોમટોડોની મહાકાળીને હું અરજ કરું. પછી બધી વાત કામ લીધું મારી મહાકાળીના વિશ્વાસે, કામ લીધું મારી મહાકાળીના વિશ્વાસે, મારે
એક ભરોસો મારી જીત થાશે માં, તારો ભરોસો મારી જીત થાશે. ભલે દુનિયાના લોક બદલાઈ જાશે, આ દુનિયાના લોક બદલાઈ જાશે, મને તારો ભરોસો મારી જીત થાશે ઉમિયા, તારો વિશ્વાસ મારી જીત થાશે. અને હે માળા લીધી છે મેં ગોગાના નામની, માળા લીધી છે મેં ગોગાના નામની, ગોગો ના હોય તો મારી જિંદગી શું કામની. આ મહેફિલો સજાવીને ફરક ના પડે કે જીવું કે મરું, ભૂલી નહીં શકું તુમારી રગે રગમાં, ભૂલી નહીં શકું તુમારી રગે રગમાં, છે હજુ પણ સુગંધ તારી મનમાં. जिस दिन तेरी मेरी बात नहीं होती, दिन नहीं गुजरता, रात नहीं कटती, नहीं वो लगता दिल तेरे बिना, नहीं वो लगता दिल तेरे बिना. ગમે ત્યાં જાઉં પછી ક્યાં આવે ખબર હે? એ ગાડી હવે મલસિયા રોડ પર જવાની, બિયર ને વિસ્કી ની મહેફિલ જવાની. અમે લોકો ડિનર માટે અહીંયા આવી ગયા છીએ. ખાધ્યા પછી ધમુ મસ્તીમાં ચડી ગયો છે, ખાવાનું પચાવી રહ્યો છે. ધાર્મિક નહીં, જમવાનું પચાવે છે. ખોલીને દેખી લેવાનું. થી નાઇટમાં કેવું દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો. હું પણ દેખાઈ રહી છું. સો ફ્રેન્ડ્સ, અમે જમી કરીને ડિનર કરીને આવી ગયા છીએ અહીંયા હોટલ ઉપર રૂમમાં. તો બસ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરી રહી છું. ધમુ મસ્તી કરી રહ્યો છે ને હું અહીંયા જ વિડીયોને એન્ડ કરી રહી છું. આ વ્લોગ તમને ગમ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલમાં નવા તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી.